બરાબર થઈ ગયા અહીંયા કન્ફર્મ આવી ગયું તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે ને બધા નામ અહીંયા દેખાશે તમને એમાંથી તમારા નામ ઉપર ક્લિક કરવાનું આમાં તમારું નામ કયું બરાબર આવી ગયું આગળ આપો આ રેશન કાર્ડ નંબર અને તમારું નામ રેડી બરાબર છે અને ઓથેન્ટિક આપો બરાબર છે ને એટલે એગ્રી કરવાનું લાલ લાઈટ થાય એટલે અંગૂઠો મૂકવાનો થઈ ગયું હવે જો તમને કેટલા કિલો ઘઉં મળે છે 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા તમને મળે બરાબર અત્યારે છે ને હું એક એક કરી નાખું છું બે જગ્યાએ તમારે કઈ નથી કરવાનું તમારે સીધું અહીંયા વિતરણ ઉપર જ કરવાનું છે કાલે તમે કરો ને આ તમારો તો ડેમો માટે થઈને એક એક કિલો જ કાઢીએ છીએ કાલ નંતર પછી એ જથ્થામાં તમને કઈ નહીં મળે એટલે આજે તમને 14 કિલો ઘઉં ને 21 કિલો ચોખા મળે ત્યાં અત્યારે મેં એક એક સેટ કરી નાખ્યા તમારે કાલ કઈ નહીં કરવાનું કાલ સીધું આ આવે ને એટલે વિતરણ ઉપર દઈ દેવાનું સીધું તો કરી નાખો વિતરણ ઉપર ટીક કરો આ વાંધો શું કીધું જો ઘઉં મળશે બરાબર તો ઓકે આપો ઘઉંની થેલી મૂકવાની બરાબર જોખાઈ સીધું થેલીમાં આવી જશે થેલી થોડીક ટાઈટ પકડજો કારણ કે ફોર્સ થી પડે ને એક જોડા કે આવી જશે ફોર્સ થી પડશે ને થઈ ગયો છે ઘઉં નું થઈ ગયું થઈ ગયું 1 કિલો ઘઉં નું વિતરણ થઈ ગયું પછી ઓકે આપો ઓકે આપો ઘઉં નીકળ્યા પછી ઓકે આપવા એટલે હવે તમને ચોખાનું પૂછશે બરાબર ચોખા માટે ઓકે આપવાનું થઈ ગયું ચોખાનું ચાલુ થઈ ગયું પાછું એ થેલીમાં જ પડી જશે બીજી થેલી મૂકવાની બીજી થેલી ચોખાની મૂકવાની પેલા ઘઉંની મૂકવાની પેલા ઘઉંની પછી ચોખાની ટાઈટ થેલી પકડી રાખજો મોઢિયાથી આમ ઉપર થોડી એટલે છે ને તમારે વાંધો ન આવે ફોર્સ થી આવે આ ફોર્સ થી પડે જ ને એટલે એવું થાય આવી ગયું હવે અહીંયા તમને છે ને દેખાશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા ને ઓકે આપી દો ચોખા જોખાઈ ગયા મળી ગયા એટલે ઓકે ઓકે આ પૂરું થઈ ગયું બે ઘઉં ને ચોખા તમને મળી ગયા તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું 1 કિલો અત્યારે બે આપણે કાઢ્યા ઓકે આપી દો